અને 12 બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ। સાથે સાથે બોર્ડની પરીક્ષા હોવાથી એક અલગ જ પ્રેશર પણ જોવા મળ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કેન્દ્ર પર 3800થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, જ્યારે સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે। જ્યારે પરીક્ષાના પ્રથમ દિવસ હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ સેઠ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે વહેલી સવારથી જ હાજર થઈ ગયા હતા। આજે સવારના ધોરણ 10 એસએસસી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ ગુજરાતી પ્રશ્નપત્ર સાથે થયો છે, ત્યારે બોડેલી તાલુકાના તમામ કેન્દ્રો પર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના પ્રતિનિધિઓ સાથે સ્ક્વોડના પ્રતિનિધિઓ સવારથી જ હાજર રહ્યા હતા। બોડેલીની સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના પ્રતિનિધિ તરીકે શિક્ષણ નિરીક્ષક કે.બી. પાંચાણી સાથે સ્ક્વોડના પ્રતિનિધિઓ સહિત સિરોલાવાલા હાઈસ્કૂલ કમિટી ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભાવેશભાઈ સિરોલાવાલા, અગ્રણીઓ પ્રદીપભાઈ ચોકસી તથા અશ્વિનભાઈ શાહ, પ્રિન્સિપાલ શ્રી સુરેશભાઈ તથા શિક્ષક મિત્રો ખાસ ઉપસ્થિત રહી પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપી વિદ્યાર્થીનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને પરીક્ષાનો પ્રારંભ કર્યો હતો। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજે તમારી એક્ઝામ છે, શું કહેશો એના વિશે? આજે ખૂબ અલગ જ એક્સપિરિયન્સ છે અમારો। પબ્લિક બી ભારે માત્રામાં છે। પહેલી વાર આટલા બંદોબસ્ત વચ્ચે તમે સીસીટીવી કેમેરાની વચ્ચે એક્ઝામ આપવા જાવ તો કેવું લાગે છે? થોડુંક ડર તો લાગે છે, પણ પરીક્ષા કોન્ફિડન્સ છે। એક્ઝામની તૈયારી કેવી કરી છે તમે? ફૂલ તૈયારી છે। શું કહેશો, આપની એક્ઝામ છે આજે, કેવું લાગે છે આપને? સારો એક્સપિરિયન્સ છે, મજા બી આવે છે, ડર બી લાગે છે, સારો એક્સપિરિયન્સ છે। કેવી તૈયારી લાગે છે? તૈયારી ફૂલ છે। અને આટલું સજ્જડ માહોલમાં આપ શું ફીલ કરો છો? અલગ એક્સપિરિયન્સ તો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। આ નિમિત્તે સમગ્ર જિલ્લામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે, તેમજ અત્યારે હાલ બોડેલી તાલુકાની વાત કરીએ તો બોડેલી તાલુકામાં એસએસસીના 3 કેન્દ્રો આવેલા છે અને 9 બિલ્ડિંગ છે, અને જેમાં 2224 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ઉપરાંત એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં 440 વિદ્યાર્થીઓ અને એચએસસી સામાન્ય પ્રવાહમાં 1199 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા ખૂબ શાંતિપૂર્ણ રીતે આપે અને પોતાની કારકિર્દી ખૂબ ઉચ્ચતર સ્તરે લઈ જાય અને ખૂબ પ્રગતિ કરે એવી સૌને શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું। કે.બી. પાંચાણી, શિક્ષણ નિરીક્ષક, ડીઓ ઓફિસ, છોટાઉદેપુર।